તો જો દોસ્તો આ કેવું ટ્રાયપોડ છે તમારે હે ને આ આખો વિડીયો મારો જોજો પહેલેથી તો જ મજા આવશે અને આ તમે નવા યુટ્યુબર હોય ને તો આ બહુ તમારે લેવાની જરૂર છે એટલે મને ખાસ ખબર છે તો વિડીયો જોવો અભી મજા આયેગા ના ભીડો હેલો ગાઈસ કેમ છો મજામાં તમે આજે આવી ગયા છો ફરી એકવાર મારા નવા વિડીયોમાં તો આ વિડીયો આપણે એટલા માટે બનાવી છે કે આપણે પાર્ટ 1 જોયું તો પાર્ટ 1 માં આપણે પાર્સલ લેવા ગયા મીશોવાળાએ મોકલ્યું હતું મેં મંગાવ્યું હતું એટલે ટ્રાયપોડ મંગાવ્યું હતું એ મેં લેવા ગયા હતા એ પાર્ટ 1 આપણે જોયો આપણે આ પાર્ટ 2 માં તમે આવી ગયા છો અને આપણે આ પાર્ટ 2 આપણા જે પાર્સલ મંગાવ્યું ને તો તમને બતાવું આપણે આ પાર્સલ મીશો તરફથી મંગાવ્યું ને એનું અનબોક્સિંગ કરવાનું છે તો આ વિડીયોમાં તમે બની રહીજો અને આ વિડીયો આગળ જોઈજો તમને બહુ મજા આવશે અને આવા વિડીયો જોવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે આ વિડીયોમાં આગળ વધી જો દોસ્તો આપણી પાસે પાર્સલ આવી ગયું છે મીશો તરફથી અને આ પાર્સલમાં અત્યારે આપણે અનબોક્સિંગ કરવાના છીએ અને જો આમાં ડિટેલ આપેલી છે તમે પાર્સલ રિસીવ કરો ને એટલે અહીંયા ડિટેલ આપેલી હોય બધી આમાં વાંચી લીજો તમારું નામ અહીં છે પછી અહીંયા જો છે સેલ પ્રાઇસ અહીંયા આપેલી છે 166 રૂપિયા આ 166 રૂપિયાનું મને પડ્યું છે તમારા મીશોમાં ટ્રાય મારી જોજો કેટલામાં પડે એવું લાગે ને તો હું લિંક આપી દઈશ મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે તમારે જોયું હોય તો જોઈ લીજો અને અંદર આપણે જોઈએ આનું પેકિંગ કેવું છે પહેલાં તો થેલી લો આ થેલી બહુ સરસ આવી છે આમ જાડી થેલી છે અને તૂટે નહીં એવી થેલી છે અને અંદરથી આપણે જો આવી રીતે બોક્સ આવશે અને આનું જો આ એવી રીતે બનાવેલું આવે કે આમાં હવા ભરેલા આવે નાના નાના પોપટા આવે નાના તમે આમ પાડે ને જો આમ પાડે ને તો એ અંદરનું પ્રોડક્ટ હોય ને કાંઈ ન થાય કેમ કે આ પોસું આવે તો આપણે આની અંદર પેકિંગ બહુ મસ્ત આપેલું છે તો આપણે અહીંયા આપણે આનું શું ને અનબોક્સિંગ કરવાના છીએ તો આનું ક્યાં ટેપ છે તો જો અહીંયા ટેપ રહી આ ટેપ આપણે ખોલશું એટલે હું પેકિંગ કરશું આપણે કે જો આવી રીતે બોક્સ આવ્યું છે જો આ પન્નીમાં આપેલું અને જો દોસ્તો આવી રીતે કાંઈક બોક્સ આપ્યું છે આપણું અને જો આમ જેવું આવે ને એવું જ છે આનું અનબોક્સિંગ કરવાનું છે ત્યાંથી અહીંયાથી ખુલે જો અહીંયાથી ખુલી ગયું આપણે અંદર જોઈશું શું આપ્યું છે તો પહેલાં તો ટ્રાયપોડ આવશે પછી એક નાની એમથી છોકરી આવશે અંદર બધું જો આ આપણા ટ્રાયપોડ થયું ને એનું બધું મેન્યુ આપેલું છે અંદર કેમ યુઝ કરવાનું આપણે તો આ સાઈનામાં આપેલું છે એટલે આપણું કાંઈ કામનું નહીં આને નાખી દો બીજું આવશે ક્યાંય જો સમજાય જો આ બીજું છે મેન્યુ આ છે આ મીશો તરફથી છે જો આ મીશો તરફથી છે અને આમાં નંબર આપેલો છે મીશો વાળાનો અને સ્ટાર આપેલા છે અને જો આ છે 4 સ્ટાર 4 રૂપિયા 5 સ્ટાર 200 રૂપિયા તો આ મીશો તરફથી કાગળ છે તમારા પ્રોડક્ટમાં આવે તો જરૂરથી જણાવજો તો આ એ કામનું નથી આપણું આ બોક્સ છે મીશોનું આ ટ્રાયપોડનું બોક્સ છે અહીંયા આપણે અંદર જોયું ટ્રાયપોડ કેવું આપણું સ્ટેન્ડ આવે છે તો જો દોસ્તો આવી રીતે આપણું સ્ટેન્ડ આવી ગયું છે આ ટ્રાયપોડ છે આપણું અને એને ખોલ્યું જો કંઈક આવી રીતે આમ ખુલી જાય આમ હોય ને એટલે આમ ખોલી નાખવાનું પછી આ જો કંઈક આવી રીતે આ રીતે ખુલી જાય આ ખોલીએ ને પછી આપણે જો આમાં ફોન મૂકવાનો આવે જો અને તમારે જો બ્લોગ બનાવવો હોય ને તો આવી રીતે યુઝ કરી આપો અને રીલ્સ બનાવી હોય ને તો આવી રહ્યો ને આ ફરી જાય જો આ ફરી અહીંયા ફોન આમ ઊભો થઈ જાય અને આમ રાખો ને તો આમ આડો થઈ જાય ફોન અને આ કેટલું લાંબુ થાય જો તમે આ સેલ્ફી સ્ટિક કોઈને લાંબુ થઈ જાય તો કાંઈક આપણું આટલું લાંબુ થઈ જાય છે જો આટલું લાંબુ થઈ ગયું છે આપણું આ ટ્રાયપોડ અને આ તમે
ટાઈટ બોલ કરી નાખો ને એટલે આપણો ફોન હલ્લા નહીં પછી. જો પછી આપણા ફોન લઈને આમ આપણો બ્લોગ બનાવીએ છીએ આમાં છે. અને એક બ્લૂટૂથ જો તમને એ બ્લૂટૂથ આપણો પીછે જોઈએ પેલા સ્ટેન્ડ જોઈએ અહીંથી આ દબાવીએ ને નીચેથી એટલે આ ખુલી જાય આપણી. એટલે આ જો સ્ટેન્ડ એ થઈ જાય. આ ટ્રાયપોડનું છે ઓલું આપણે સેલ્ફી સ્ટેન્ડનું સ્ટેન્ડ એ થઈ જાય. આપણે જો આ મૂકીએ છીએ નોખું જો આવી રીતે આપણે મૂકીએ એકવી પછી આપણે કંઈક નીચેથી શોટ લેવાય તો આમાં મૂકીએ એકવી ઉપરથી લેવાય તો આમાં મૂકીએ એકવી. એટલે મસ્ત એક તરહનું સ્ટેન્ડ જ થઈ ગયું. તમારે બે કામમાં લાખ્યા. જો આમ કરો ને તો તમારું બ્લોગિંગ બનાવવા માટે કામ આવે અને કાંઈક આપણે સ્ટેન્ડ મૂકીનું કામ હોય ને તો તમારે બે રીતે આ કામ આવે. આ નાના યુટ્યુબર હોય ને એમની માટે બહુ બેસ્ટ પ્રોડક્ટ છે તો તમે આ ખરીદી શકો છો. અને અહીંયા જોઈએ આપણે જો આ બ્લૂટૂથ શેપ આવે અહીંયા અહીંથી દબાવે ને એટલે ફોટા પડ્યા. જો આવી રીતે કાંક આવે આ દબાવો ને એટલે ફોટા પડે અને વિડીયો ઉતરે એક ક્લિકથી. અહીંયા આપણે કાઢીને જોયું તો કેવું આવે. તો જો આ નીકળી ગઈ શેપ આપણી. તો કાંક આવી રીતે આવી શેપ આવે ત્યાં શેપ આવે સાપાને કહેવાય. અને આ જો આપણે ચાલુ કરવા આટલું ના દબાઈ રાખવું પડે. જો આ લાઇટ થઈ આ આપણી શેપ ચાલુ થઈ ગઈ એટલે પાછળ આપણે ફોનમાં કનેક્ટ કરીને આપણે વિડીયો ઉતારીએ કે ફોટા પાડીએ કે તો સ્ક્રીનને આપણે ટેપ કરવા જવું ન જરૂર પડે. આપણે આ સાપ દબાવીને ત્યાં વિડીયો ઉતારી શકીએ. આપણે આ ઉતાર્યા ઘડીક મૂકી દઈએ. જો આપણી બેન થઈ ગયા છે પાછી આપણા સાપ રહીને પાછી જોટ કરી દેવી. અહીંથી જો એક ક્લિકમાં આપણે અહીંયા જોઈન્ટે થઈ જાય આમ દબાવો તો બારી હેલી આવે. આ કેવું તમને લાગ્યું જરૂર જણાવજો. ના જો હલ્લા નહીં એવું છે. સેલ્ફી સ્ટેન્ડ આવે ને એ બહુ હલ્લે આવી તમારે હલ્લા નહીં વિડીયો ઉતારતા હોય ને એટલે. અને આપણે અહીંયા જોવી આપણે આમાં ફોન લગાડીને જોવી કે એમાં કેવી મજા આવે આપણે વિડીયો ઉતારવામાં. તો હાલો પહેલાં આપણે નાનું કરી નાખીએ. આમાંય હાલે તમે આમાંય વિડીયો ઉતારી શકો. અને આટલું ઉપર રાખવું હોય ને તો આટલું ઉપર આટલું રાખવું તો આટલું આપણે આટલું રાખીને વિડીયો ઉતારીશું ને બ્લોગિંગમાં તો બહુ મસ્ત વિડીયો ઉતરે. તો હાલો આપણે અહીંયા ફોન લગાડીને આપણી પાસે આ ફોન આવી ગયો છે. આ રિયલમીનો ફોન છે મારા ભાઈનો ફોન છે મારો નથી. હવે જો આ રહ્યું ને એ બે કોઈ હું સાથે જાય અહીંયા પછી આપણે ફોન આવ્યો આમ લગાડી દેવાનો છે. જો સારી એમાં પાછળથી આમ ઉપર ખેંચો ને એટલે ફોન લાગી જાય મસ્ત. તો કાંઈક આવી રીતે આપણો ફોન લાગી ગયો હતો. જો દોસ્તો આપણે આ ટાઈટ કરી દેવી એટલે હલ્લાને બહુ. જો આપણું સેલ્ફી સ્ટેન્ડ અને એક ટ્રાયપોડ એ બે કામ આવે. હારી આપણે અહીંથી આપણે વાયરલેસ હારી આવે એનેથી આપણે ફોટા પાડીએ છીએ. અહીંયા આપણે આનું ટેસ્ટિંગ કર્યું બ્લોગિંગ ઉતારશું. તો ચાલો દોસ્તો તો જો આ તમને બહુ મજા આવશે આ યુઝ કરવા. યુઝ કરી આપશો તમે હાવ આસાનીથી. અને આપણે કાંઈક જો નીચે મૂકીને વિડીયો ઉતારવા ને તો એ ખોલી નાખવાનું આમ કરીને આપણે નીચે મૂકીને આપણે વિડીયો આમ ઉતારી શકીએ. જો બહુ મસ્તી કરવું મને તો બહુ પસંદ આવી છે આ. તો અહીંયા આપણે જોઈએ કે દોસ્તો જો આપણે રીલ્સ ઉતારવાની છે તો આપણે આ પેલા ફોન આપણે સ્ટાઇલમાં આમ કરી નાખશું. અહીંયા આપણે રીલ્સ માટે છે ને ફોનને બહુ ફેરવી નાખશું. જો દોસ્તો આ રીલ્સ હતું આપણો ફોન આ રીલ્સ હતું તૈયાર થઈ ગયો. આપણે ગમે તે રીલ્સ ઉતારી હોય ને તો આપણે આમ કહીએ ને આપણે ઉતારી શકીએ. જો હેલો દોસ્તો કેમ છો મજામાં? તમે આજે આવી ગયા છો ફરી એકવાર મારા નવા બ્લોગમાં. આપણે આવી રીતે કાંઈક બ્લોગ બનાવીએ છીએ ઉપરથી નીચે નાનો બ્લોગ એ થઈ જાય. અને અત્યારે આપણે જોઈએ અહીંયા આડો બ્લોગ તો આપણે આડું કરી નાખશું. આવું સ્ટેન્ડ છે તમારું. જો કેવું મસ્તીનું લાગે. તમને કેવું આ સ્ટેન્ડ લાગે એ તમે કોમેન્ટ કરીને જણાવજો મને. તો આપણે આવી ગયા છીએ આપણા સ્ટેન્ડ લઈને. અહીંયા આપણે બ્લોગિંગ ઉતારવી હોય ને તો કંઈક આપણે આવી રીતે ઉતારવાનું. હેલો ગાઈસ કેમ છો મજામાં? તમે આજે આવી ગયા છો ફરી એકવાર મારા નવા બ્લોગમાં. તો આપણે આવી રીતે ઉતારી શકીએ. આપણે ટ્રાયપોડનો યુઝ કરવું હોય ને
તો કંઈક આવી રીતે આપણે ખોલી નાખવાના ત્રણેય ધારીના ઓલા પાયા થઈ જાય ત્યાં પછી આપણે જો આવી રીતે હને આ ફોન મૂકી શકીએ આમ આપણે કોઈની જરૂર ન પડે અને ટ્રાયપોડની નો આપણે જરૂર પડે એમાં પૈસા બહુ ઝાઝા થાય છે એ લેવાથી તો આપણે કેવું છે તેમ કોમેન્ટથી જણાવજો તો જો દોસ્તો આપણે જો આપણું ટ્રાયપોડ લીધું ને એનાથી વિડીયો ઉતાર્યું છે ને કેવો વિડીયો ઉતરે છે કેટલું મસ્ત ઉતરે છે જો તો આ તમને આમાં વિડીયો ઉતારવાની બહુ મજા આવે અને તમે નવા બ્લોગિંગ કરતા હોય ને તો આ વિડીયો તમે અહીંથી જો આપણે બધું બતાડાય છે આ જો અમારો પીયુ ચાલ્યો જાય છે કા એ અમારો ફ્યુઝ છે એ બધા આમ વિડીયોમાં તો બહુ મજા આવે ને વિડીયો બતાડી ને એટલે અને એટલું આગળથી આપણે વિડીયો ઉતરે છે અને તમને કેવી મજા આવે તમે કોમેન્ટમાં જણાવજો તો આપણો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરવી છે તો તાતા બાય બાય થેન્ક યુ મારો વિડીયો જોવા માટે